શું પ્રેમને કોઈ કમ્પ્યુટર પ્રોગ્રામની જેમ આપણા જીવનમાં ઇન્સ્ટોલ કરી શકાય? આ વિચાર જ આપણને ટેકનોલોજી અને આપણી લાગણીઓ વચ્ચેના સંબંધ વિશે કંઈક નવું વિચારવા પર મજબૂર કરે છે. ચાલો આ અનોખી વાતને જરા ઊંડાણથી સમજીએ. ચાલો માની લઈએ કે પ્રેમ એક સોફ્ટવેર છે. તો સવાલ એ છે કે એને ઇન્સ્ટોલ કેવી રીતે કરશો? અને જુઓ, આ ખાલી ટેકનોલોજીની વાત નથી. આ સવાલ આપણને વિચારવા મજબૂર કરે છે કે આખરે પ્રેમ છે શું? શું એ કોઈ બહારની ચીજ છે જે આપણે મેળવીએ છીએ, કે પછી આ આપણી અંદર જ ઉગે છે? ચાલો આ સવાલોના જવાબ શોધવાની કોશિશ કરીએ. તો આપણી આખી વાત શરૂ થાય છે એક ગજબના ટેક સપોર્ટ કોલથી. સમજો કે એક કસ્ટમર છે જેને પોતાના દિલમાં love.exe નામનો એક ખાસ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવો છે. પણ પ્રોબ્લેમ એ છે કે એમને ખબર જ નથી કે શરૂઆત ક્યાંથી કરવી. તો પેલો કસ્ટમર સર્વિસવાળો જે સલાહ આપે છે ને, એ સૌથી પહેલી અને સૌથી જરૂરી છે. એ કહે છે, તમારું દિલ ખોલો. હવે અહીંયા દિલ એટલે ખાલી શરીરનો કોઈ ભાગ નહીં. એને એક ઓપરેટિંગ સિસ્ટમ જેવું સમજો. જેમ કમ્પ્યુટરમાં બધું OS પર ચાલે, બસ એ જ રીતે આપણી બધી લાગણીઓ, આપણા બધા ઇમોશન્સ દિલમાંથી જ ચાલે છે. એટલે કોઈ પણ નવો પ્રોગ્રામ નાખવો હોય તો પહેલાં મેઇન સિસ્ટમ સુધી તો પહોંચવું જ પડે, બરાબર? પણ અહીંયા એક પ્રોબ્લેમ છે. જેમ કમ્પ્યુટરમાં અમુક જૂના પ્રોગ્રામ નવા સોફ્ટવેરને ઇન્સ્ટોલ નથી થવા દેતા, બસ એ જ રીતે આપણા દિલમાં પણ કેટલાક જૂના પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે. કેવા પ્રોગ્રામ્સ? ભૂતકાળના દુઃખ, ગુસ્સો, નિરાશા, આ બધું જ પ્રેમના ઇન્સ્ટોલેશનમાં આડું આવે છે. તો જુઓ, એક બાજુ છે love.exe જે ખુશીઓ અને પોઝિટિવિટી લાવવા માટે તૈયાર છે, અને બીજી બાજુ આ બધા પ્રોગ્રામ્સ છે જે રસ્તો રોકીને બેઠા છે. pasthurt.exe એટલે કે ભૂતકાળમાં મળેલા દુઃખ, લો સેલ્ફ એસ્ટીમ.exe એટલે કે ઓછો આત્મવિશ્વાસ, grudge.exe એટલે મનમાં ભરી રાખેલો કચરો, અને resentment.com એટલે કે ગુસ્સો અને નારાજગી. આ બધાને આપણે ઇમોશનલ વાયરસ કહી શકીએ. એ આપણા દિલની આખી જગ્યા રોકીને બેઠા છે. એટલે પ્રેમ માટે જગ્યા જ ક્યાંથી હોય? પણ ચાલો, એક સારી ખબર છે. ટેક સપોર્ટવાળો કહે છે કે લવ પ્રોગ્રામ પોતે જેટલો પાવરફુલ છે કે જાતે જ pass2.exe ને સિસ્ટમમાંથી હટાવી દેશે. હા, એનો મતલબ એ નથી કે યાદો ભૂંસાઈ જશે. એ તો પરમેનન્ટ મેમરીમાં રહેશે જ. પણ આ એની જે ખરાબ અસર છે ને, એ ઓછી થઈ જશે. એ બીજા સારા પ્રોગ્રામ્સના કામમાં વચ્ચે નહીં આવે. મતલબ કે ભૂતકાળ ભૂલી તો નથી શકાતો, પણ પ્રેમ આપણને એમાંથી બહાર નીકળીને આગળ વધવાની તાકાત ચોક્કસ આપે છે. પણ સાંભળો, બધું કામ ઓટોમેટિક નથી થવાનું. અમુક પ્રોગ્રામ્સ એવા છે જેને આપણે જાતે જ ડિલીટ કરવા પડશે, જેમ કે grudgexe અને resentment.com. જો પ્રેમ માટે જગ્યા કરવી હોય તો મનમાં ભરી રાખેલો ગુસ્સો અને નારાજગી, આ બધું તો જાતે જ કાઢવું પડશે. એના વગર કામ નહીં ચાલે. તો સવાલ એ છે કે આ નેગેટિવ પ્રોગ્રામ્સને જાતે ડિલીટ કેવી રીતે કરવા? વેલ, એના માટે એક સ્પેશિયલ ટૂલ છે, એક બહુ જ પાવરફુલ પ્રોગ્રામ જેનું નામ છે forgiveness.exe એટલે કે માફી. અને ટેક સપોર્ટવાળો બહુ સિમ્પલ સ્ટેપ્સ બતાવે છે. એ કહે છે, તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ અને forgiveness.exe ને રન કરો. ને આ એકવાર નથી કરવાનું. આ પ્રોસેસ વારંવાર કરવાની છે, ત્યાં સુધી જ્યાં સુધી grudge.exe અને resentment.com સિસ્ટમમાંથી બિલકુલ નીકળી ન જાય. અને આ વાત બહુ જ જરૂરી છે, કેમ કે માફી કોઈ એક બટન દબાવવા જેવી વાત નથી. એ તો એક સતત ચાલતી પ્રોસેસ છે. અને જેવી આ બધી નેગેટિવિટી, આ ગુસ્સો અને નારાજગી દૂર થાય છે, બસ ત્યારે જ એ જાદુઈ ક્ષણ આવે છે. love.exe આખરે ઇન્સ્ટોલ થવાનું શરૂ કરે છે. સિસ્ટમ હવે આ નવા અને અદ્ભુત પ્રોગ્રામને અપનાવવા માટે એકદમ તૈયાર છે. પણ રોકાઓ, હજે એક બહુ જ જરૂરી સ્ટેપ બાકી છે. ઇન્સ્ટોલેશન પૂરું કરવા માટે ટેક સપોર્ટવાળો કસ્ટમરને કહે છે કે એક ફોલ્ડર શોધો જેનું નામ છે સેલ્ફ એક્સેપ્ટન્સ, એટલે કે પોતાની જાતને સ્વીકારવી. અને સાચું કહું તો આના વગર પ્રેમ અધૂરો જ છે. આ ફોલ્ડર શું કરે છે? એ selfcritic.exe જેવી નેગેટિવ ફાઇલ્સને ઓવરરાઇટ કરી નાખે છે. મતલબ કે આપણી પોતાની જ ભૂલો કાઢવાની જે આદત હોય છે ને, એને દૂર કરે છે. અને વાત સાચી જ છે. જ્યાં સુધી આપણે પોતાની જાતને સ્વીકારીએ નહીં, ત્યાં સુધી બીજાને સાચો પ્રેમ કઈ રીતે કરી શકીએ? અને ખબર છે, આ સેલ્ફ એક્સેપ્ટન્સ નામના ફોલ્ડરમાં તો જાણે ખજાનો છુપાયેલો છે. એમાં છે forgiveself.doc એટલે કે પોતાની જાતને માફ કરવાનું શીખવતો ડોક્યુમેન્ટ. પછી છે selfesteem.txt જે આપણો આત્મવિશ્વાસ વધારે છે. realizeworth.txt છે જે આપણને આપણી પોતાની કિંમત સમજાવે છે. અને goodness.doc જે આપણી અંદરની અચ્છાઈને બહાર લાવે છે. આ બધી ફાઇલ્સ મળીને આપણી આખી સિસ્ટમને અંદરથી એકદમ સ્ટ્રોંગ બનાવે છે.
અને જેવું લવ ઇન્સ્ટોલ થવાનું શરૂ થાય છે એની સારી અસર તરત જ દેખાવા લાગે છે. કંઈ કરવાની જરૂર નથી, સિસ્ટમમાં ઓટોમેટિકલી સારા ફેરફારો થવા લાગે છે. આના પરથી એક વાત તો પાક્કી થાય છે કે પ્રેમ ખાલી એક ફિલિંગ નથી, પણ એક એવી તાકાત છે જે આપણી આખી સિસ્ટમને, આપણા આખા અસ્તિત્વને સુધારી શકે છે. તો આ બધાનું રિઝલ્ટ શું આવે છે? અરે રિઝલ્ટ તો જોરદાર છે. દિલની સિસ્ટમમાં એકદમ નવી અને મસ્ત ફાઇલ્સ કોપી થવા લાગે છે, જેમ કે smile.mpg જે ચહેરા પર સ્મિત લાવી દે, warmth.com જે સંબંધોમાં હૂંફ ભરી દે, peace.exe જે મનને શાંત કરી દે, અને contentment.com જે જીવનમાં સંતોષ ભરી દે. આ બધું ભેગું મળીને એક એવી સિસ્ટમ બનાવે છે જ્યાં પ્રેમ અને ખુશી સિવાય બીજું કંઈ હોય જ નહીં. પણ સ્ટોરીમાં એક ટ્વિસ્ટ છે. જેમ દરેક ટેક સપોર્ટ કોલમાં થાય, અહીં પણ એક પ્રોબ્લેમ આવે છે. ઇન્સ્ટોલેશનની પ્રોસેસમાં અચાનક એક એરર મેસેજ દેખાય છે અને થોડી ટેન્શનવાળી સ્થિતિ ઊભી થાય છે. કસ્ટમરની સ્ક્રીન પર એક મેસેજ આવે છે, એરર 412, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ, એટલે કે પ્રોગ્રામ અંદરના ભાગો પર ચાલી રહ્યો નથી. હવે આનો મતલબ શું? શું આટલી બધી મહેનત પર પાણી ફરી ગયું? પણ ટેક સપોર્ટવાળો શાંતિથી સમજાવે છે કે ટેન્શન લેવાની જરૂર નથી, આ કોઈ ભૂલ નથી, આ તો પ્રોગ્રામનો એક ફીચર છે. એ કહે છે, લવ પ્રોગ્રામ બહારના દિલો પર ચાલવા માટે બન્યો છે, એટલે કે બીજા લોકો સાથે કનેક્ટ થવા માટે. એ હજી તમારા પોતાના દિલ પર પૂરેપૂરો ચાલ્યો નથી. આનો મતલબ બહુ ઊંડો છે કે પ્રેમની શરૂઆત ભલે પોતાની જાતથી થાય, પણ એ પૂરો ત્યારે જ થાય છે જ્યારે આપણે એને બીજાઓ સાથે વહેંચીએ છીએ. અને હવે આપણે આ આખી સફરના છેલ્લા અને સૌથી અગત્યના ભાગ પર પહોંચ્યા છીએ. અહીં ટેક સપોર્ટવાળો પ્રેમનું જે સાચું સ્વરૂપ સમજાવે છે ને, એ સાંભળીને પ્રેમ વિશેની આપણી આખી સમજ કદાચ બદલાઈ જશે. જુઓ, લવ કોઈ એવું પેડ સોફ્ટવેર નથી જેને આપણે ખરીદીને ખાલી પોતાની પાસે રાખી શકીએ. ના, એ તો એક ફ્રીવેર છે. અને ફ્રીવેર એટલે શું? એવું સોફ્ટવેર જે બિલકુલ મફત હોય અને જે બન્યું જ હોય વહેંચવા માટે. બસ પ્રેમનું પણ એવું જ છે. એના પર કોઈ એકનો હક નથી, એ તો વહેંચવા માટે જ છે. અને ટેક સપોર્ટવાળો જે છેલ્લી સલાહ આપે છે એ ખરેખર બહુ દમદાર છે. એ કહે છે, એક વાતનું ધ્યાન રાખજો, તમે જે કોઈને પણ મળો એમને આ પ્રોગ્રામ અને એના અલગ અલગ ભાગો આપતા રહેજો. એ લોકો પછી બીજાને આપશે અને એના બદલામાં તમને પણ કેટલાક નવા અને સરસ મોડ્યુલ્સ પાછા મળશે. સાચી વાત છે, પ્રેમ તો વહેંચવાથી જ વધે છે અને વધુ સારો બને છે. તો આ એક સુંદર વિચાર સાથે આપણે આજના વિશ્લેષણના અંત પર આવીએ છીએ. આ આખી વાત, આ રૂપક આપણને જાણે અરીસો બતાવે છે અને એક સવાલ પૂછે છે કે આપણા પોતાના દિલમાં અત્યારે કયા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે? શું કોઈ જૂની નેગેટિવ ફાઇલ્સ છે જેને ડિલીટ કરવાનો સમય આવી ગયો છે? અને સૌથી મોટો સવાલ, શું આપણે પ્રેમ નામના આ અદ્ભુત ફ્રીવેરને દિલ ખોલીને બધા સાથે વહેંચી રહ્યા છે? આ સવાલોના જવાબ બીજે ક્યાંય નહીં પણ આપણી પોતાની અંદર જ છુપાયેલા છે.